વ્રજ હોળી. હોળીની વાત બરસાના વગર અધૂરી જ લાગે છે. ભગવાન શ્રી કૃષ્ણના જન્મસ્થળ એટલે કે મથુરા, અને તેમાં પણ ખાસ કરીને નંદગામ અને બરસાનાની હોળીની તો વાત જ અલગ છે. આજની તારીખમાં પણ લોકો વ્રજની હોળી જોવા માટે અલગ અલગ સ્થળેથી આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે જ્યાં આખા દેશમાં હોળી અને ધૂળેટી એમ 2 દિવસનો તહેવાર છે, જ્યારે વ્રજમાં હોળીનો તહેવાર 1.5 મહિના સુધી ચાલે છે. તો ચાલો જાણીએ કે આ 1.5 મહિના દરમિયાન કઈ કઈ હોળી રમવામાં આવે છે. લડ્ડુની હોળી. લડ્ડુની હોળી રાધા રાણીની નગરી બરસાનામાં રમવામાં આવે છે. આ દિવસે રાધાજીના ગામ બરસાનામાં ફાગ આમંત્રણનો ઉત્સવ પણ મનાવવામાં આવે છે. આ ઉત્સવના ભાગરૂપે લાડુ ઉછાળવામાં આવે છે અને લાડુઓને લૂંટવા માટે લોકોની ભારે પડાપડી હોય છે. લોકવાયકા મુજબ ફાગણ મહિનાની શરૂઆતમાં એટલે કે ફાગણ સુદ પૂનમના દિવસે બરસાનાની રાણી રાધાજીએ નંદગામના કુંવર કૃષ્ણને હોળી રમવાનું આમંત્રણ મોકલાવ્યું હતું. કૃષ્ણએ રાધાજીના આમંત્રણનો સ્વીકાર કરતા તેમણે આખા બરસાનામાં લાડુ વહેંચ્યા હતા. ત્યારથી લઈને આજ સુધી બરસાનામાં આ દિવસને લડ્ડુની હોળીના નામે ઓળખવામાં આવે છે. લઠમાર હોળી. વ્રજની લઠમાર હોળી ખૂબ જ પ્રસિદ્ધ છે. લઠમાર હોળી બરસાનામાં જ નંદગામના હોરિયારો સાથે રમવામાં આવે છે. આ લઠમાર હોલીમાં નંદગામના યુવકો અને બરસાનાની યુવતીઓ ભાગ લે છે. આ હોળી સાથે એક પ્રાચીન કથા જોડાયેલી છે. એવું માનવામાં આવે છે કે જ્યારે નંદગામથી શ્રી કૃષ્ણ સખાઓ સાથે હોળી રમવા બરસાના આવ્યા, ત્યારે રાધાજીની સખીઓએ તેમને ગામમાં પ્રવેશતા રોકવા માટે લાકડીઓથી માર મારવાનો પ્રયાસ કર્યો હતો. જેના જવાબમાં કૃષ્ણ સહિત સખાઓએ બધી સખીઓ પર ગુલાલની છોડ ઉડાડીને ગામમાં પ્રવેશીને હોળી રમી હતી. આજે પણ વ્રજમાં આ પ્રકારે લઠમાર હોળી રમાય છે. જોકે આજે યુવતીઓની લાકડીઓના મારથી બચવા યુવકો ઢાલનો ઉપયોગ કરે છે અને હાસ્ય કિલ્લોલ કરતા લઠમાર હોળી કે હુરિયારાનો આનંદ ઉઠાવે છે. ફૂલોની હોળી. લડ્ડુ હોળી, લઠમાર હોળી બાદ ફૂલથી હોળી રમવામાં આવે છે. આ હોળી મથુરામાં આવેલા દ્વારકાધીશના મંદિરમાં રમાય છે. મંદિરમાં અનેક પ્રકારના રંગબેરંગી ફૂલોથી દ્વારકાધીશને હોળી રમાડવામાં આવે છે. મથુરામાં આ હોળીને રંગભરણીના નામથી પણ ઓળખવામાં આવે છે. છડીમાર હોળી. તમને લાગશે કે લઠમાર હોળી અને છડીમાર હોળી વચ્ચે શું ફેર? પરંતુ અહીં સ્પષ્ટતા કરવામાં આવે છે કે વ્રજ પરિસરમાં ભગવાન શ્રી કૃષ્ણની અલગ અલગ ભાવથી ભક્તિ કરવામાં આવે છે. ખાસ કરીને ગોકુલમાં શ્રી કૃષ્ણનું બાળપણ વીત્યું છે, એટલા માટે ગોકુલવાસી કૃષ્ણને બાળ સ્વરૂપે ભજે છે. હોળીના ખેલમાં કૃષ્ણને ક્યાંક વાગી ન જાય એટલા માટે તેઓ છડીથી હોળી રમે છે. આ છડી કાપડમાંથી બનાવવામાં આવે છે. ગોકુલની આ છડીમાર હોળી પણ બરસાનાની લઠમાર હોળી જેટલી જ વિખ્યાત છે. ગુલાલની હોળી. હોળીનો તહેવાર રંગ વગર અધૂરો જ લાગે છે. તમામ પ્રકારની હોળી ધામધૂમથી રમ્યા બાદ ગુલાલથી હોળી રમવામાં આવે છે. બ્રજમાં ગુલાલની હોળી રમવાની સાથે સાથે રસિયા ગાવાનું પણ મહત્વ છે.
રસિયા પારંપરિક વ્રજ ભાષામાં ગાવામાં આવે છે. કહેવામાં આવે છે કે હોળીના 1.5 મહિના દરમિયાન વ્રજ ભક્તો કૃષ્ણને ગારી પણ આપે છે અને ભગવાન તેને સહર્ષ સ્વીકારી પણ લે છે. રસિયા ગવાતા હોય ત્યારે નર નારીનું વેશ ધારણ કરીને નૃત્ય પણ કરે છે. વ્રજની આ ગુલાલની હોળી જોવા માટે દર વર્ષે દેશ વિદેશથી લોકો આવે છે અને ધન્યતા અનુભવે છે. જય શ્રી કૃષ્ણ.